गुरुपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 52મા શ્લોકનો વિચાર આપણે ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા હતા. પણ ટેકનિકલ ખામીના કારણે પ્રવચન પૂર્ણ રેકોર્ડિંગ નહોતું થયું. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રવચન સાંભળવા વાળા માટે પુનઃ ગઈકાલે આપણે જે ચર્ચા કરી એનો પુનઃ વિચાર આજે આપણે કરીશું. તો 52મા શ્લોકમાં ભગવાન ભાષ્યકાર અર્જુન તરફથી એક પ્રશ્ન ઉઠાવે છે. અને પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ભાષ્યકાર 52મા અને 53મા શ્લોકને બતાવે છે ઉત્તરના રૂપમાં. તો પ્રશ્ન શું છે? પ્રશ્નનું સ્વરૂપ જો અવતરણિકામાં ભાષ્યકાર લખે છે તે અર્જુનના મનમાં પ્રશ્ન શું છે? યોગાનુષ્ઠાન જનિત સત્વશુદ્ધિજા બુદ્ધિ કદા પ્રાપ્સ્યતે ઇતિ ઉચ્યતે. ભગવાન ભાષ્યકાર અર્જુનના મુખમાં આ પ્રશ્ન મૂકે છે કે અર્જુનના મનમાં આવો પ્રશ્ન ઊભો થઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મનની આ વાતને જાણીને એ પ્રશ્નને ધ્યાનમાં રાખીને
અને 53માં શ્લોકને સમેકિત કરીને ઉત્તર આપે છે ભગવાન ભાષ્યકાર. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉક્ત આ જે 52 અને 53 એ શ્લોક જે છે એ અર્જુનના પ્રશ્નના ઉત્તરના રૂપમાં પ્રસ્તુત કરે છે. પણ એ પૂર્વે 49, 50 અને 51 આ 3 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે વાત કરી અને એમાં જે બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે, ભગવાન ભાષ્યકાર એના 2 અર્થ કરે છે. એકવાર બુદ્ધિ શબ્દનો અર્થ છે સમત્વ બુદ્ધિ. કેવી બુદ્ધિ? સમત્વ બુદ્ધિ. એટલે કે નિષ્કામ કર્મ વિષયણી બુદ્ધિ. અને બીજી વાર અર્થ થયો બુદ્ધિ શબ્દનો અર્થ સાંખ્ય બુદ્ધિ. એટલે એકવાર યોગ બુદ્ધિ અને એકવાર સાંખ્ય બુદ્ધિ, એ બંને અર્થ ગ્રહણ કરવાના છે. જો એ વાત આપણે જોઈએ 49 શ્લોકમાં જો દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય, એમાં જે પંચમ્યંત જે બુદ્ધિ યોગ શબ્દ છે એ બુદ્ધિ યોગ શબ્દનો અર્થ જે છે ભગવાન ભાષ્યકાર કહે છે સમત્વ બુદ્ધિ યુક્ત. સમત્વ બુદ્ધિ યુક્ત કર્મ એટલે કે યોગ બુદ્ધિ. નિષ્કામ કર્મ યોગ એ યોગ બુદ્ધિ. અને એ યોગ બુદ્ધિ કરતા એટલે કે નિષ્કામ કર્મ કરતા સકામ કર્મ નિકૃષ્ટ છે. એટલે બુદ્ધ શરણમ અન્વિત છે એટલે કે હે અર્જુન તું બુદ્ધિનું શરણ ગ્રહણ કર. એમાં જે બુદ્ધ શરણમ અન્વિત છે એમાં જે સપ્તમ્યંત જે બુદ્ધિ શબ્દ છે એનો અર્થ પણ હજી આપણે નિષ્કામ કર્મ લઈશું. બુદ્ધિ યોગાદ અવરમ કર્મ દૂરેણ, એમાં જે સપ્તમ્યંત બુદ્ધિયોગ શબ્દ એનો પણ અર્થ નિષ્કામ કર્મ. પછી બુદ્ધો શરણમ અન્વિત છે એમાં જે સપ્તમી વિભક્ત્યંત જે બુદ્ધિ શબ્દ છે એનો પણ અર્થ નિષ્કામ કર્મ. ત્યારબાદ 50મા શ્લોકમાં આવી જાઓ. 50મા શ્લોકમાં જ્યારે ભગવાને કીધું કે બુદ્ધિયુક્ત ઇહ ઉભે સુકૃત દુષ્કૃતે જહાતિ, અર્થાત કીધું કે જે બુદ્ધિથી યુક્ત છે એ સુકૃત અને દુષ્કૃત આ બંનેથી પાર થઈ જાય છે. તો ત્યાં જે પ્રથમા વિભક્ત્યંત જે બુદ્ધિ શબ્દ છે એનો પણ અર્થ ભગવાન ભાષ્યકારે પ્રથમ વાર નિષ્કામ કર્મ કરવા વાળો લીધો. યોગ બુદ્ધિ અર્થાત યોગ બુદ્ધિથી યુક્ત વ્યક્તિ. ત્યારબાદ 51મા શ્લોકમાં જે કહ્યું કે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મ બંધ નિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. એમાં જે શ્લોકના પૂર્વાર્ધમાં બુદ્ધિયુક્તા
કર્મજમ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ બુદ્ધિયુક્તા કર્મજમ ફલમ ત્યક્ત્વા મનીષિણ જન્મ બંધ વિનિર્મુક્તા અનામયમ પદમ ગચ્છન્તિ. એમાં જે પ્રથમા બહુવચન જે શબ્દ પ્રયોગ છે બુદ્ધિયુક્તા, એ બુદ્ધિયુક્તા જે અધિકારીનો જે વિશેષણ છે એનો પણ અર્થ છે નિષ્કામ કર્મ યોગ, એટલે કે યોગ બુદ્ધિથી યુક્ત. યોગ બુદ્ધિ એટલે સમત્વ બુદ્ધિ, એટલે નિષ્કામ કર્મ જે અનુષ્ઠાન કરે છે. તો એનું ફળ બતાવ્યું કે કર્મથી જન્ય જે ફળ છે એ એનો છૂટી જાય છે, કારણ કે ફળની દ્રષ્ટિથી એને કર્મ કર્યા જ નથી. એટલે ઈષ્ટાનિષ્ટ દેહ પ્રાપ્તિ રૂપ જે કર્મનું ફળ છે એને છોડીને મનીષિણ એટલે જ્ઞાની થઈને, જે જ્ઞાની જન્મ અને બંધથી, જન્મના બંધથી વિનિર્મુક્ત થઈ જાય છે. એટલું નહીં, પણ અનામય પદને પ્રાપ્ત કરી લે છે. તો આમ 49મા શ્લોકમાં બુદ્ધિયોગાત એ પંચમી વિભક્ત્યંત બુદ્ધિ શબ્દ, 49મા શ્લોકના ઉત્તરાર્ધમાં બુદ્ધૌ શરણમન્વિચ્છ એમાં જે સપ્તમી વિભક્ત્યંત જે બુદ્ધિ શબ્દ, અને 50મા શ્લોકમાં બુદ્ધિયુક્ત એ જે પ્રથમા વિભક્ત્યંત જે બુદ્ધિ શબ્દ જે છે એ બુદ્ધિ શબ્દ બુદ્ધિ, અને 51મા શ્લોકમાં બુદ્ધિયુક્તા એ પ્રથમા બહુવચન જે બુદ્ધિ શબ્દનો જે પ્રયોગ કર્યો છે એમાં બુદ્ધિ શબ્દથી યોગ બુદ્ધિ ગ્રાહ્ય છે. હવે જ્યારે અહીંયા યોગ બુદ્ધિ લઈએ તો 51મા શ્લોકમાં જે ફળનું કથન છે, જન્મ બંધનથી વિમુક્તિ અને અનામય પદની જે પ્રાપ્તિ જે છે, એ ફળ કથન જે છે એનો મેળ ખાતો નથી. નિષ્કામ કર્મ જ્યારે બુદ્ધિ શબ્દનો અર્થ લઈએ તો કેમ નથી ખાતો? એટલા માટે કે જન્મ બંધનથી મોક્ષ અને અનામય પદની પ્રાપ્તિ એ નિષ્કામ કર્મનું સાક્ષાત ફળ નથી. વચ્ચે સાંખ્ય બુદ્ધિની આવશ્યકતા છે. નિષ્કામ કર્મથી યુક્ત મનુષ્ય જે છે સાંખ્ય બુદ્ધિને પ્રાપ્ત કરે, અને સાંખ્ય બુદ્ધિ દ્વારા એ જન્મ બંધનથી વિનિર્મુક્ત થઈને અનામય પદની પ્રાપ્તિ કરે છે. એટલે ભગવાન ભાષ્યકારે બીજો પણ અર્થ કર્યો કે બુદ્ધિયોગાત બુદ્ધૌ બુદ્ધિયુક્ત અને બુદ્ધિયુક્તા. આમાં જે બુદ્ધિયુક્ત શબ્દનો પ્રયોગ કર્યો છે એમાં બુદ્ધિ શબ્દથી પરમાર્થ દર્શન લક્ષણા પણ બુદ્ધિ ગ્રહણ કરી શકાય છે. કેમ? કારણ કે સુકૃત અને દુષ્કૃતનો પ્રહાણાદિ જે હેતુત્વ જે છે એ સાક્ષાત તો સાંખ્ય બુદ્ધિમાં છે, નિષ્કામ કર્મયોગમાં નથી. એટલે બેવો અર્થ ગ્રહણ કરી શકાય છે. જન્મ બંધનથી વિમુક્તિ અને અનામય પદની પ્રાપ્તિમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે આ પ્રકરણનો પ્રારંભ કર્યો છે
32મા શ્લોકથી. કયા શ્લોકથી? 32મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું? એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ, એવું કહ્યું હતું ને? એશા તે વિહિતા 39મા શ્લોકમાં, 32ની પણ 39મા શ્લોકમાં કહ્યું તો એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે તો ઇમામ શૃણુ. સાંખ્ય બુદ્ધિનું મેં વર્ણન કર્યું અર્જુન, યોગ બુદ્ધિનું વર્ણન હવે હું તને કરું છું. તો ભગવાને યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ આવી બે પ્રકારની બુદ્ધિનું વર્ણન કર્યું. યોગ બુદ્ધિ જે છે એ સાધનભૂતા છે અને સાંખ્ય બુદ્ધિ છે એ સાધ્યભૂતા છે. યા એમ કહો કે યોગ બુદ્ધિ જે છે એ ઉપાયભૂતા છે અને સાંખ્ય બુદ્ધિ જે છે એ ઉપેયભૂતા છે. ભગવાન શ્રી કૃષ્ણ 39મા શ્લોકથી આ બે બુદ્ધિનું વર્ણન એમણે કર્યું, યોગ બુદ્ધિનું અને સાંખ્ય બુદ્ધિ. અને હવે 51મા શ્લોકમાં આવીને એમણે આ બુદ્ધિનું ફળ બતાવ્યું. જન્મ બંધનથી મોક્ષ અને અનામય પદની પ્રાપ્તિ, એ બે એક જ વાત છે. કારણ કે અનામય પદની પ્રાપ્તિ એનું નામ છે કે જ્યાં જન્મ મરણ ન હોય. આ જે ફળનું કથન કર્યું તો હવે બુદ્ધિયોગાત બુદ્ધૌ બુદ્ધિયુક્ત અને બુદ્ધિયુક્તા, આ ચારેય જગ્યાએ જો યોગ બુદ્ધિ ગ્રહણ કરીએ તો યોગ બુદ્ધિથી જન્મ મરણની નિવૃત્તિ, અનામય પદની પ્રાપ્તિ એ પરંપરાથી એમ સમજવાનું, સાક્ષાત નહીં પણ પરંપરાથી. એટલે કે યોગ બુદ્ધિથી સત્વશુદ્ધિ થઈ, સત્વશુદ્ધિથી આલોક અને પરલોકના ફળ પ્રત્યે વૈરાગ્ય, અને વૈરાગ્ય થયા પછી કર્મનો સંન્યાસ ગ્રહણ કર્યા પછી ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શ્રવણ, અને તત્પશ્ચાત સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિના માધ્યમથી અનામય પદની પ્રાપ્તિ, એવું સમજવાનું. અને બીજા અર્થમાં બુદ્ધિયોગાત બુદ્ધૌ બુદ્ધિયુક્ત અને બુદ્ધિયુક્તા, આ ચારેય જગ્યાએ બુદ્ધિ શબ્દનો અર્થ આપણે સાંખ્ય બુદ્ધિ ગ્રહણ કરીશું તો સાંખ્ય બુદ્ધિથી સાક્ષાત અનામય પદની પ્રાપ્તિ, એ પણ અર્થ ઘટી જાય છે. એટલે બંને બુદ્ધિ ગ્રહણ કરી શકાય છે, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. યોગ બુદ્ધિથી અનામય પદની પ્રાપ્તિ એ વખતે વચ્ચે સાંખ્ય બુદ્ધિને ગ્રહણ કરી લેવાની, કે યોગ બુદ્ધિ ત્યારબાદ સાંખ્ય બુદ્ધિ, અને સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ થતા અનામય પદની પ્રાપ્તિ. હવે આ ચારેય જગ્યાએ જ્યારે સાંખ્ય બુદ્ધિ ગ્રહણ કરીએ તો સાંખ્ય બુદ્ધિથી સાક્ષાત અનામય પદની પ્રાપ્તિ, યોગ બુદ્ધિથી પરંપરાથી અનામય પદની પ્રાપ્તિ, અને સાંખ્ય બુદ્ધિથી સાક્ષાત અનામય પદની પ્રાપ્તિ. તો આ યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ બેવનું સ્વરૂપ બતાવી દીધું ભગવાન શ્રી કૃષ્ણએ સજ્જનો, અને એનું જે ફળ અનામય પદની પ્રાપ્તિ એનો પણ ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણએ કરી દીધો. એટલે જેનું અંતકરણ અશુદ્ધ છે એવા અધિકારીએ યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરવાનું છે, અને યોગ બુદ્ધિના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે જે અધિકારીની સત્વશુદ્ધિ એટલે અંતકરણની શુદ્ધિ થઈ ગઈ છે, તો અંતકરણ શુદ્ધિના પ્રતાપે વિવેકાદી સાધનથી સંપન્ન જે અધિકારી છે
એને માટે સાંખ્ય બુદ્ધિ છે. એ સાંખ્ય બુદ્ધિનો અધિકારી થઈ અને જન્મ મરણના ચક્કરથી એ મુક્ત થઈ જાય છે. તો ટોટલ અભિપ્રાય એ થયો કે યોગ બુદ્ધિથી, પરંપરાથી અને સાંખ્ય બુદ્ધિથી સાક્ષાત અનામય પદની પ્રાપ્તિ. એટલે અશુદ્ધ અંતઃકરણ વાળા એ યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરવાનું અને સાંખ્ય બુદ્ધિથી જે યુક્ત છે, યોગ્ય છે, એને માટે કર્મનો ત્યાગ. આ વિભાગ ભગવાન આગળ બતાવે જ છે. કર્મ યોગે ને યોગીનામ, સાંખ્યાનામ જ્ઞાન યોગે ન, કર્મ યોગે ને યોગીનામ ઇત્યાદિ ત્રીજા અધ્યાયમાં આ વાત કરે છે. તો ધ્યાન રાખો કે યોગ બુદ્ધિ છે એ સાધન છે અથવા ઉપાય છે. સાંખ્ય બુદ્ધિ છે એ ઉપેય છે યા સાધ્ય છે. સાંખ્ય બુદ્ધિ સાક્ષાત અનામય પદનું પ્રાપ્તિનું કારણ છે. યોગ બુદ્ધિ જે છે એ પરંપરાથી, એટલે ચિત્ત શુદ્ધિના માધ્યમથી, સાક્ષાતની પણ ચિત્ત શુદ્ધિના માધ્યમ. એટલે અશુદ્ધ અંતઃકરણ વાળો યોગ બુદ્ધિનો અધિકારી છે અને શુદ્ધ અંતઃકરણ વાળો છે એ સાંખ્ય બુદ્ધિનો અધિકારી છે. તો હવે જ્યારે એ વાત નક્કી થઈ ગઈ કે યોગ બુદ્ધિથી, પરંપરાથી અનામય પદની પ્રાપ્તિ અને સાંખ્ય બુદ્ધિથી સાક્ષાત અનામય પદની પ્રાપ્તિ, આ બંને વાત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને અહીંયા સુધી આ વાત કરી દીધી અને આ રીતે અનામય, જન્મ બંધનથી મોક્ષ પૂર્વક અનામય પદની પ્રાપ્તિ રૂપ ફળ બતાવ્યું, ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠ્યો અને એ પ્રશ્ન ભગવાન ભાષ્યકારે અવતરણમાં પ્રસ્તુત કર્યો. જો શું કહે છે અર્જુન? ભાષ્યકાર અર્જુનના મનમાં આ પ્રશ્ન એના મુખમાં મૂકે છે. યોગાનુષ્ઠાન જનિત સત્વશુદ્ધિ જા બુદ્ધિ કદા પ્રાપ્સ્યતે ઇતિ ઉચ્યતે. અર્જુન માનો ભગવાનને પ્રશ્ન કરે છે કે એ ભગવાન યોગાનુષ્ઠાનથી જનિત, યોગાનુષ્ઠાન એટલે યોગ બુદ્ધિ. યોગ બુદ્ધિનો અર્થ છે યોગનો અનુષ્ઠાન એટલે કે નિષ્કામ કર્મ યોગ. એનું અનુષ્ઠાન કરતા કરતા સત્વશુદ્ધિની પ્રાપ્તિ અને સત્વશુદ્ધિથી જન્ય, સત્વશુદ્ધિ થતા જે પ્રાપ્ત થવા વાળી જે બુદ્ધિ એટલે સાંખ્ય બુદ્ધિ. જો અવતરણમાં સત્વશુદ્ધિ જા બુદ્ધિ, એ બુદ્ધિ શબ્દથી સાંખ્ય બુદ્ધિ ગ્રહણ કરવાની છે. યોગાનુષ્ઠાન જનિત સત્વશુદ્ધિ અને સત્વશુદ્ધિથી પ્રાપ્ત થવા વાળી બુદ્ધિ યોગ બુદ્ધિ. તો અર્જુન કહે છે કે હે ભગવાન, આ જે બુદ્ધિ એટલે સાંખ્ય બુદ્ધિ કદા પ્રાપ્સ્યતે, મને ક્યારે પ્રાપ્ત થશે? આ અર્જુનનો પ્રશ્ન છે. હવે જેમ પાછળ આપણે બંને અર્થ લીધા હતા, યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ, એ બંને અહીંયા પણ ગ્રહણ કરી શકાય છે. અર્જુનના મનમાં એવો પણ પ્રશ્ન મૂકી શકાય કે
આ જે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરતા કરતા મને સત્વશુદ્ધિ રૂપ બુદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે? એટલે કે મારા અંતકરણની શુદ્ધિ ક્યારે થશે? એટલે અંતકરણની શુદ્ધિ બતાવવા વાળી શુદ્ધિ કરવા વાળી બુદ્ધિ છે યોગ બુદ્ધિ. એટલે કે યોગ બુદ્ધિનું ફળ સત્વ શુદ્ધિ મને ક્યારે પ્રાપ્ત થશે? એવો પણ અર્જુનનો પ્રશ્ન અહીંયા કરી શકાય. બીજો એ છે કે યોગાનુષ્ઠાનથી જનિત, એટલે કે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરતા કરતા સત્વ શુદ્ધિ અંતકરણની શુદ્ધિ મને પ્રાપ્ત થઈ ગઈ, અને અંતકરણની શુદ્ધિથી ઉત્પન્ન થવા વાળી જે બુદ્ધિ એટલે સાંખ્ય બુદ્ધિ મને ક્યારે પ્રાપ્ત થશે? એ બેની સિદ્ધિ વિશે પ્રશ્ન અહીંયા થઈ શકે છે. ઇતિ અહીંયા સુધી પ્રશ્ન છે, ઇતિ શબ્દ સુધી. પછી ઉચ્ચતે એ ત્યાંથી ઉત્તર બતાવે છે. ઉત્તરમાં આ શ્લોક છે. ભગવાન ભાષ્યકાર આ પ્રશ્નના ઉત્તરમાં આ શ્લોકને પ્રસ્તુત કરે છે. તો શ્લોકનું ઉચ્ચારણ કરીશું. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસી. યદા તે મોહ કલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસી. તો આ જે બંને શ્લોક અર્જુનના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ભાષ્યકાર પ્રસ્તુત કરે છે. હવે અર્જુનનો પ્રશ્ન છે કે યોગાનુષ્ઠાનથી જનિત જે અંતકરણ શુદ્ધિરૂપી બુદ્ધિ યા યોગાનુષ્ઠાનથી જનિત અંતકરણની શુદ્ધિ અને અંતકરણની શુદ્ધિથી જનિત સાંખ્ય બુદ્ધિ, એ ભગવાન એ મને ક્યારે પ્રાપ્ત થશે? તો ભગવાન શ્રી કૃષ્ણ આ બંને શ્લોકમાં ઉત્તર છે. તો ગઈકાલે આપણે આ શ્લોકનો ઉચ્ચારણ અને સંધિ વિગ્રહ કરી ચૂક્યા હતા, પણ પૂર્વમાં કારણ બતાવ્યા પ્રમાણે પુનઃ આજે આપણે એનો સંધિ વિગ્રહ કરીશું. યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. આ રીતે સંધિ વિગ્રહ થયો સજ્જનો. તો આપણે એને વાક્ય ક્રમમાં ગોઠવીએ. પેલા 52માં શ્લોકને વાક્ય રૂપમાં જોઈએ. તો બોલો, યદા તે બુદ્ધિ મોહકલિલમ વ્યતિતરિષ્યતિ તદા શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ નિર્વેદમ ગંતાસી. શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ યદા નિશ્ચલા સમાધૌ અચલા સ્થાસ્યતિ તદા યોગમ અવાપ્સ્યસી. તો આ રીતે આપણે બંને શ્લોકને અન્વય ક્રમમાં ગોઠવી દીધા. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આમાં આપી દીધો. હવે આ વાક્ય છે એ ભાષ્યના માધ્યમથી એનો અર્થ આપણે સમજીશું. ભગવાનની કૃપા છે તો આગળ. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વર